આજે 31મી મે 2025ના દિવસે વિશ્વ તમાકુ નિષેધ દિવસના અંતર્ગત રાજપીપળા નગરમાં આજે તમાકુ અને એની બનાવટો અને એના જે નુકસાન છે એની જનજાગૃતિ માટે એક રેલીનું આયોજન કર્યું હતું, જેમાં આરોગ્યના વિવિધ કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીનીઓ, અન્ય જે જાગૃત નાગરિકો જોડાયા હતા કે લોકોની અંદર જાગૃતિ ફેલાય કે તમાકુ અને નિકોટિનની બનાવટો જે છે એનાથી શું શું નુકસાનો છે, અને જે આજનો દિવસ છે એની થીમ એ છે કે તમાકુ અને નિકોટિનના જે ઉત્પાદકો છે એમના જાહેરાતના જે ખરા માપદંડો છે એની અંદર અંકુશ આવે અને લોકોની અંદર જાગૃતિ ફેલાય. ખાસ કરીને જે ખરું કે શાળા સંકુલોની 100 વારની અંદર જે ખરું કે એનું વેચાણ બંધ થાય, ઉપરાંત જાહેર સ્થળોએ ધૂમ્રપાન અને એનો ઉપયોગ ઘટે, અને જે આનાથી જે પણ નુકસાન થાય છે જેમ કે શ્વાસના રોગો, ફેફસાના રોગો અને લાંબા ગાળે કેન્સર પણ થઈ શકે છે. તો આ અંગે લોકોની અંદર જાગૃતિ આવે અને લોકો સ્વયંભૂ તમાકુ અને એની બનાવટોનો ઉપયોગ કરવાનો છોડે, એ અમારો ઉદ્દેશ્ય છે. રાજપીપળા નગરની અંદર આજની રેલી જે ખરી જૂની સિવિલ હોસ્પિટલથી સ્ટાર્ટ થઈને બજારમાં થઈને સફેદ ટાવરથી સંતોષ ચોકડી થઈને પરત થઈ છે, અને એની અંદર જે ખરું કે બહોળી પ્રમાણમાં અમારા આરોગ્ય સ્ટાફ, વિદ્યાર્થીઓ અને લોકોએ ભાગ લીધો છે. આભાર.